એક બાજુ લગ્નની સિઝન ચાલુ છે અને બીજી બાજુ ગરમી, બંનેનો સરવાળો કરો તો બધાની હાલત કેવી થાય છે તમને ખબર જ હશે। અને આજે ગાઈસ અમારે લગ્નમાં જવાનું હતું, મારી વાઈફના ફૂઈની છોકરીના લગ્ન હતા, એટલે કે મારી સાડીના લગ્ન હતા। અને પ્રિયાંશીના મામા અને નાના ગાઈસ ગાડી લઈને આવતા હતા, કેમ કે તેમને મામેરું ભરવાનું હતું, તો આપણે પણ તેમની સાથે જવાનું હતું। તમે બજારમાં થોડીક વાર બેઠા અને તેઓ ગાઈસ ગાડી લઈને આવી ગયા અને એમાં ચડીને ગાઈસ અમે પહોંચી ગયા ચિત્રોડ ગામે, કેમ કે તેઓ રહે છે ચિત્રોડમાં। તો ગાડીમાંથી નીચે ઉતરીને ગાઈસ બધા જવા લાગ્યા ગાઈસ ઘર તરફ, કેમ કે રસ્તો એવો હતો કે ગાઈસ ગાડી જઈ શકે તેમ નથી, કેમ કે ડુંગરાળ પ્રદેશ હતો, ડુંગર ઉપર તેમનું ઘર હતું અને આવા કંઈક રસ્તા હતા જેમાં ગાઈસ ચાડીઓ કંઈક આવી હતી। નીચે જવામાં ગાઈસ મજા આવે, પણ ઉપર ચડ્યા સમયે ગાઈસ પગની હાલત શું થાય છે તે ઘણા લોકોને અનુભવ હશે। અને પછી ગાઈસ આપણે આવી ગયા લગ્નવાળા ઘરે, તો ત્યાં ગાઈસ થોડીક વાર બેઠા અને પછી ગાઈસ હું અને મારા સારા ભરત અમે નીકળી પડ્યા ગાઈસ બજારમાં જવા માટે। પણ વચમાં ગાઈસ અમને જોવા મળ્યું આ જૂના ટાઈમની દુકાનો કહો કે મકાનો કહો, અને તેના દરવાજા કંઈક અલગ જ લાગતા હતા। અને તે જોઈને ગાઈસ આપણે આવી ગયા બજારમાં અને આવી ગરમીમાં ગાઈસ શેરડીનો રસ એટલે ભાઈ વરદાન કહેવાય, તમને ખબર જ હશે। તો તે ગાઈસ પીવીને અમે નીકળી પડ્યા સંત શ્રી ત્રિકમ સાહેબના મંદિરે, તો ત્યાં દર્શન કર્યા અને પછી ગાઈસ અમે નીકળી પડ્યા એક્સપ્લોર કરવા જૂના મકાનોને। અને એવું જાણવા મળ્યું કે ભૂકંપના કારણે આ જે મકાનો છે તે પડી ગયા હતા, તો તે જોતા જોતા ગાઈસ આપણે આવી ગયા આ જગ્યાએ જ્યાં આપણને ગાઈસ જૂના ટાઈમની હવેલી કયો, મહેલ કયો, મકાન કયો, જે પણ કયો તે આપણે જોવા મળ્યું। તો તેમાં ગાઈસ સીડીઓથી ચડવાની, તો સીડી ઉપર ચડીને ગાઈસ આપણે જોયું તો આપણને ગાઈસ ઉપરથી નીચેનો નજારો એકદમ મસ્ત દેખાવા લાગ્યો। અને પહેલાના ટાઈમમાં ગાઈસ રાજાઓ પહાડ ઉપર જ પોતાના મહેલ બનાવતા, જેના કારણે દૂરથી દુશ્મનો આક્રમણ કરે તો તેને ત્યાંથી જ ભગાડી શકાય। અને પછી ગાઈસ આપણે આવી ગયા લગ્નવાળા ઘરે, જ્યાં ગાઈસ મામેરાની રસમ થતી હતી। અને આ છે ગાઈસ મારી હારી જેના લગ્ન હતા, તો મામેરાની રસમ કરવામાં આવી અને કંઈક ઢોલ કંઈક આવો વાગતો હતો અને રસમ કંઈક આવી હતી, તમે થોડુંક જો। ત્યાર પછી ગાઈસ બધા ઘરની અંદર બેઠા અને બધાનું ગાઈસ મારા ફુવાજી હારાએ બધાનું મોં મીઠું કરાવ્યું અને બધાને ભેટમાં સાલ આપી। અને આપણે પણ ગાઈસ તેમનું મોં મીઠું કરાવ્યું અને આપણને ગાઈસ આપણે સાલ આપી। અને પહેલી વાર ગાઈસ આપણે સાલ રાખી હતી, કેવી લાગતી હતી કમેન્ટ કરીને જણાવજો। અને ત્યાર પછી ગાઈસ રાત્રે ઉપરથી નીચેનો નજારો એકદમ મસ્ત લાગતો હતો, લાઇટો થતી હતી એ જ દેખાતી હતી અને કેવી સુંદર લાગે છે તમે જોઈ લો। અને પછી ગાઈસ ચાલુ થયા ડીજે। તો ડીજે ઉપર બધા ખૂબ જ રમ્યા, પીલે ઉપર ભાઈ લોકોએ ખૂબ જ મોજ કરી। અને પછી સવારે ગાઈસ જાન આવી ગઈ હતી અને જે રીતિ રિવાજો તે કરવામાં આવ્યા અને ફેરવવામાં આવ્યા। અને ત્યાર પછી ગાઈસ અમે નીકળી પડ્યા ઘર બાજુ। તો આજના મિની વ્લોગમાં આટલો જ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।